તો કેમ છો મિત્રો, મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને ગુડ મોર્નિંગ મિત્રો. અને આજે છે અષાઢી બીજ, તો તમને બધાને અષાઢી બીજની હાર્દિક શુભકામના. અને આજે છે ને આપણે એક સ્પેશિયલ વસ્તુ કરવાની છે. આપણે વિહાનને છે ને, જો વિહાન કેવો નાઈને રેડી થઈ ગયો મસ્ત, અને વિહાનને આજે આપણે રેડી કરી દેવાનો છે. એમની સ્કૂલેથી એવું છે કે રેડી કરીને જવાનું છે, જગન્નાથ બનાવવાના છે. તમે ક્યાંય બહાર કે એવી રીતે કોઈ દિવસ કઈ કરાવતા નથી. અમે છે ને ઘરે જ બધું કરી હર ટાઈમ રેડી કરી છીએ મસ્ત મસ્ત. એકવાર ખબર છે ને આપણે શું આની પહેલા બનાવ્યું હતું, મહાદેવ બનાવ્યા હતા. અને આજે શું બનવાનું છે વિહાન? રિયલ જગન્નાથ. આ ઉઠી ગઈ છે વહેલી, અને હું વહેલી ઉઠી ગઈ છું. હું 7:30 વાગે ઉઠી હતી, અને આ ભાઈ આપણા ઉઠ્યા છે 8 વાગ્યો, અને રેડી નાઈન તૈયાર થઈને 8:30 વગાડી દીધા છે. હવે આને જવાનું છે 9 વાગે. હવે એટલી વારમાં કેમ રેડી કરવા? હવે જોવા હરખો બેસે ને તો રેડી થશે, બરાબર ને? શું કહેવાનું? શું બોલીશ? કાંઈક તો બોલ. શું બોલું? વાહ, સરસ લ્યો. વિહાન કેવું લાગે તને? એને તું બોલાય ના, એને બેસવા નિરાદા કરવાના. હલન કરે ને તો ન બોલાય. કેવું લાગે તને? સરખો બેસો જ નથી અંગે. શરીરમાં મોઢું હલાય. રૂપાળા હોય બી ને. આંખ બંધ કર. આંખ બંધ કર. આ બાજુ નિશાળે જવાનું. ગોવા નથી જવાનું વિહાન ને. તારે ફંક્શન ત્યાં બધા રમતા હોય ને. છોકરાઓ હોય મસ્ત તૈયાર ફોટા પાડે બધા. પડે ને? તમારા મેડમ પાસે નો હોય ફોન? પછી એનો એમાં પાડે ફોટા, પછી અમને મોકલી દે. ડન? જઈ ગયો? આ બા દીકરો દુખવા મને માંડ્યું છે, તો શું કરવાનું? એક ચાંદલો બાકી છે. હવે તું એમાં હરખો નહીં પૂરું, દે. હવે રિયાનો ચાંદલો આટલું જ થયો, છે. ચાંદલો છે. પૂરું. ફરી વ્યવસ્થિત કરવા દે. હલી જાય ને તો બગડશે. થઈ જાય ને પહેર કપડાં. વસ્તુ છૂટો. બીજી છે તારી. વિહાને આજે એટલું હલલ કરતો હતો ને કે વાંધો છે. આમ સરખો બેઠો એટલે વાંધો ન આવ્યો. થોડા ઘણું બહુ હલલ કરે. ડાયો છે કાવી ના. હા, હેન્ડરાઇટિંગ તો વિહારના બહુ મસ્ત થયું. મારા હારા અસરે થાય. માનો કાંઈ કેવું પડે. પણ થોડોક ખાલી હવે હે જીરીક વાર સરખો બેસી જાય ને એટલે રેડી. ખાલી એક વ્હાઈટ કલર હતો ને ખાતો વ્યવસ્થિત, ખાલી નીચે થોડું બાકી પેલા બ્લેક છે પછી વ્હાઈટ કરું ને. એટલા ચોટતો નથી હરખો વ્યવસ્થિત. કા બની ગયો હે? મેં તો જે આજ પેકિંગ પહેલી વાર ખોલ્યું. કાજલ ફ્રીયાન બતાવતો નહીં હો વિહાન. જો ઉઠી નહીં હજી. ઉઠી ગયા છે. ભલે વારવાનું અહીંયા છું મારો દીકરો મગાડો. અહીંયા જો. હોય ઓઇલમાં હવે તું કહી દેજે, સબસ્ક્રાઇબ કરી દેજો ને જય જગન્નાથ કહી દેશે. એ ચાલો ફટાફટ. એ મૂકી દે, થોડીક વાર મૂકી દે, આપણે છેલ્લે બતાવીશું.
વિહાન મારા કાનડો. આજે કિંજલ બેન બહુ મસ્ત રેડી કરી રહ્યા છે. ના મને નથી આવડતું, હું તો ખાલી જસ્ટ તારું લઈ દઉં છું. બધે મિત્રોને કઈ કેવું તારે તો કહી દે. આ થોડી છે ને આના કરતા યલો હોય તો કે? ઓ માય ગોડ. ચાલો હવે આપણે ગાઈસ વિહાનને પહેરવાનું છે મુગલ. પહેરવું ને? હલતો નહીં અને વીખી નો નાખતો. અહીંયા પીન ભરે તો માથામાં એક માથા પીન ભરે દો. ના ના હા એક પીન આપો ને. ચાલ ઉભી રહે. ભાઈ પકડી રાખો તો ભાભી. ફાઇનલી વિહાન રેડી થઈ ગયો છે. હું તમને એનો ફાઇનલ લુક બતાવી દઉં. એકવાર વિહાન અહીંયા આવતો રે મારો દીકરો. તો જોઈ લ્યો તમે વિહાન કેવો લાગે છે, કમેન્ટમાં કહી દો. આમ જો આ છે આપણા વિહાનનો ફાઇનલ લુક. આ થોડુંક ફેસ છે ને તમને નજીકથી બતાવું. એટલું બધું ડાર્ક ઓલો મેં સરખું થયું નથી, બટ જેવું આવડ્યું એવું કર્યું છે. બાકી જોઈ લ્યો કેવું કર્યું. આ ધોતી પહેરાવી કેવી મેં હાથે મસ્ત, એના પગ ને આ બધું. જો વિહાન ચલ આમાં બોલી જાય એકવાર જય જગન્નાથ જોશથી. મૂકીને આવી સ્કૂલે અને આજે એક તો એને લેટ થઈ ગયું હતું. 9 વાગ્યાનો ટાઈમ છે બટ 10 વાગી ગયા હતા. અને અત્યારે એને મૂકવા ગઈ ને તો એની સ્કૂલની સામે મસ્ત એવી છે ને ઓલી રથયાત્રા નીકળી હતી અને કેવડી મોટી બધી હતી અને બહુ મજા આવી. મેં જોયું અને મેં બ્લોગમાં પણ લીધું ત્યાં, એટલે હું ક્લિપ એમાં નાખી દઈશ. અને જો પ્રસાદી આપી અને ત્યાં બહુ બધું પબ્લિક હતું, બહુ મોટી બધી હતી અને બહુ મજા આવી. આમ દર્શન થઈ ગયા મારા તો ત્યાં લાઈવ ત્યાં પહોંચી ત્યારે. અને વિહાનના થઈ ગયા. વિહાનને મસ્ત ચોકલેટ આપી ત્યાં અને બહુ મજા આવી. બાકી બધા છે ને કમેન્ટ કરી દેજો જય જગન્નાથ અને હાર્દિક શુભકામના તમને બધાને અષાઢી બીજની. આ જો વિહાન છે ને એ આવી ગયો છે અને વિહાન કપડા ને બધું વીખી નાખી દીધું છે. આમ જોતે નહીં હાલ. આમ રાખ તો મોઢું જો. ઓ એ તાર મોઢું એવું ને એવું હે. તો અત્યારે વાગી ગયા છે બપોરના 3 અને ભાઈ ને ભાભી ને ઈ ગયા છે એમના ઘરે. ભાભીના ઘરે ગયા છે આટો મારવા. અને અત્યારે જો મસ્ત એવી ચા બનાવી નાખી છે, ખારી છે. અને અત્યારે આપણે થોડોક ચા નાસ્તો કરી લઈએ. અને બહાર જો કેવો વરસાદ આવે તમને બતાવું. જો જોરદાર વરસાદ આવે છે હે ને. હમણાં બહુ વધારે આવતો હતો, હજી થોડોક ઓછો થયો. થોડીક વાર પહેલાં કાંઈ નહોતો, એટલે વરસાદ ચાલુ હોય, ધીમો આવે જાય ને એવું બધું. તો પહેલાં અત્યારે આપણે નાસ્તો કરી લઈએ અને ટીવી ચાલુ છે. તો મસ્ત થોડાક સોંગ સાંભળી પછી આપણે વિડીયો એક બનાવવાનો છે, એ વિડીયો બનાવી લઈ. તો અત્યારે છે ને મારા મમ્મી સાંજની જમવાનું બનાવે છે, પૂરી ને શાકની. અને અત્યારે આજનો આપણો આ બ્લોગ તમને કેવો લાગ્યો અને મેં વિહાનને રેડી કર્યો એના માટે સ્પેશિયલ બ્લોગ બનાવ્યો હતો. તો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરી દેજો અને જે નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.